પ્રિપ્રોલિન ઇમિડા એ પણ એકલું બહુ અસર નથી કરતું, અને એક આવે એબાબેટિક પણ થાય ફૂદા ઈંડા ઈયળનું, તો આપણે થોડુંક લાંબા ગાળાનું રિઝલ્ટ મળતું હોય. તો એની વાત કરું ખેડૂત મિત્રો, આપણે કોઈ પાથમાં આ એડ કરી દેજો, પ્રોફેનોફોસ અને લેમડા સાહેબ. કોઈ પણ એગ્રો તમે દવા લ્યો તો 2-4 મુદ્દા જોવા જોઈએ. કઈ કઈ કંપનીનું આપણે કોમ્બિનેશન કરવું જોઈએ અને કઈ કંપનીની, કારણ કે સારી કંપનીનું રિઝલ્ટ. તો પ્રાયોક્સરનું પણ નિલેશભાઈ સારું રિઝલ્ટ છે. પછી તો નેટિયાનું પણ ખેડૂત મિત્રો બહુ સારામાં સારું રિઝલ્ટ છે. હર હર મહાદેવ, જય માતાજી ખેડૂત ભાઈ. તો ફરીથી એક માહિતીના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે, અને આપણે ગુજુ ખેડૂત પરિવાર ચેનલમાં સ્વાગત છે. અને 50 થી 60 દિવસની મગફળીમાં શું કરવું જોઈએ, અને ખાસ અત્યારે થ્રિપ્સનો પ્રશ્ન છે, ઈયળનો પ્રશ્ન છે, અને ફૂગનાશક ક્યુ છાંટવું છે, તેના વિશે તમામ માહિતી આ વિડીયોમાં મળશે. તો રાજુભાઈ, પહેલાં આપણે ઈયળ વિશે સમજાવો કે ઈયળ આપણે મગફળીમાં આવે તો એને મારવા માટે ક્યુ કન્ટેન્ટ સારી રીતના અસર કરે. રામ રામ ખેડૂત મિત્રો. અત્યારે ખેડૂતનો નિલેશભાઈ મૂંઝાતો પ્રશ્ન છે, થ્રિપ્સ દવા છાંટે પણ બહુ કામ કરતી નથી, અને ઈયળ ઘણા મને ખેડૂતના પ્રશ્ન આવે કે ઈયળનું ઊંસામાં ઊંસું ટેકનિક છાંટ્યું તો એમાં રિઝલ્ટ મળતું નથી. તો મિત્રો સંપૂર્ણ માર્ગદર્શન આપી, જે કોમ્બિનેશન થતા હોય એ કયું કોમ્બિનેશન કરે વિગતવાર વાત કરશું. જોડા રહેજો ચેનલ સાથે. હવે નિલેશભાઈ, પ્રથમ તમને હું અત્યારે થ્રિપ્સની વાત કરું. થ્રિપ્સમાં હકીકત રિઝલ્ટ નથી મળતું. જે આ ખેડૂત ભાઈ થાયોગ્જામ છાંટલ છે, થાયોગ્જામ 27% થાયોગ્જામ 25%, એ એટલું ટૂંકું પડે, એ મોલો મસીમાં અસર કરે. પછી એક આવે પ્રિપ્રોલિન ઇમિડા, એ પણ એકલું બહુ અસર નથી કરતું, અને એક આવે એબાબેટિક. બરોબર. તો હવે ખેડૂત મિત્રો, આના વિશે હું તમને વાત કરું તો એની અંદર જો આપણે કોમ્બિનેશન કરી તો નિલેશભાઈ સારા રિઝલ્ટ છે. મેં ઘણા ખેડૂતને સટવલ છે એના વિશે પણ વાત કરી. હવે વાત કરી ઈયળની. તો ઈયળમાં પણ જે કોરાજન આવે, એમામેટિક બેક્ટોય 5%, એમાં પણ ખેડૂતને બહુ રિઝલ્ટ નથી મળતું. તો એમાં કેવી રીતે રિઝલ્ટ મળે? તો ખેડૂત મિત્રો, ઈયળમાં જો તમે સાથમાં કોમ્બિનેશન કરો તો એમાં ઘણા ફાયદા થતા હોય. નિલેશભાઈ, અહીંયા તમને એક વાત હું સમજાવી દઉં. કોઈ પણ ઈયળની દવા હોય ને, ઈયળની, એ ઈયળમાં જ કામ કરે. પછી કેવું બનતું હોય, જે ઈયળના ઈંડા, ઈયળના ફૂદા એ રહી જતા હોય. ઈયળની દવા ઈયળને મારતી હોય, અને કેવી રીતે હોય કે છોડમાં ઉતરી જાય, પછી ઈયળ છોડ ખાય ને પછી એને અસર થતી હોય. તો આ બેનું ભેગું જો નિયંત્રણ થાય, ફૂદા ઈંડા ઈયળનું, તો આપણે થોડુંક લાંબા ગાળાનું રિઝલ્ટ મળતું હોય. તો એની વાત કરું ખેડૂત મિત્રો, આપણે કોઈ પણ સારી ઈયળની દવા, જે એમામેટિક બેક્ટોય લ્યો, કોરાજન લ્યો, કે પછી બીજા ટેકનિક આવે એ લ્યો, ગમે એ લ્યો, એના ભેગું જો આપણે નિલેશભાઈ આનું બેનું કોમ્બિનેશન કરી દીધું તો બહુ સારું રિઝલ્ટ મળે. જેમાં પ્રોફેનો અને લેમડા સાયપર જે કોમ્બિનેશન આવે ખેડૂત મિત્રો, જો એ તમે 30 થી 40 ml એમાં એડ કરી દો તો બહુ સારા રિઝલ્ટ મળેલ છે. મેં ઘણા ખેડૂતને સેટવા તો એમાં રિઝલ્ટ મળે છે. જેમાં ઈયળના ફૂદા, ઈયળના ઈંડા બધું નાશ થતું હોય, અને એના ભેગું ઈયળમાં પણ બહુ અસરકારક રિઝલ્ટ મળતું હોય. તો ગમે તમે ઈયળની દવા લ્યો, કોઈ સારી કંપનીનું લેજો, પણ સાથમાં આ એડ કરી દેજો, પ્રોફેનોફોસ અને લેમડા સાયપર, અથવા ક્લોરોફોસ, લેમડા સાયપર, અથવા થાયોગ્જામ અને લેમડા સાયપર. આ ત્રણના બેયના અલગ અલગ નથી લેવાનું, ત્રણેય દેવાના કોમ્બિનેશન આવે. એમાં થાયોગ્જામ લેમડા સાયપર લ્યો નિલેશભાઈ, તો સુસિયામાં પણ સારું રિઝલ્ટ મળશે અને ઈયળમાં પણ સારું રિઝલ્ટ મળશે. તો આ કોમ્બિનેશન ઈયળની દવાની અંદર 30 થી 35 એડ કરી દેવાનું છે. હવે વાત રહી સુસિયાની. તો ખેડૂત મિત્રો, સુસિયો થ્રિપ્સ એક હઠીલી જેવી સુસિયો છે, લગભગ ખેડૂત એનાથી પરેશાન છે. અને એને જોવાનું તમને એક બતાવું કે જે આપણા કુંબળા પાન હોય, તમે નીચે જુઓ તો કાળા થઈ જતા હોય, અથવા મોબાઈલની સ્કીમ નીચે રાખીને ખેરો તો એમાં એ જીવાત દેખાતી હોય, ઓમ આપણે ન જોઈ શકીએ. આવવાના 2-3 કારણ છે. સતત ભેજવાળું હવામાન, પછી ઉપરવા કોઈ પણ જે આપણે મોલ વાવ્યો હોય એના કરતાં નિલેશભાઈ આગળ વાવેતર હોય મગફળી પણ, તો પણ એમાં નીચે અટેક કરતો હોય. તો એના માટે પ્રિપ્રોલિન ઇમિડા અથવા એબાબેટિક, પણ આના ભેગું થાયો લીમડા નાખવાનું છે ખાસ કરીને, અથવા એક લાર્સલ ગોલ્ડ કરીને આવે નિલેશભાઈ, એમાં એસિફેટ અને ઇમિડા આવે. પણ હું તો અહીંથી તમને એવી સલાહ આપે કે આના ભેગું આપણે થાયો લીમડા નાખી દો, અથવા
એના ભેગો 80 ફેટ 40 ગ્રામ નાખી દો તોય રિઝલ્ટ મળે છે. અથવા લીંબોળીનું તેલ, ખેડૂત મિત્રો લીંબોળીનું તેલનું બહુ જબરજસ્ત રિઝલ્ટ છે. મેં શાકભાજીમાં પણ છેટવું હતું. અથવા જે આ પ્રિપ્લોનિન એમિડા અને એબાબેટિક બેન્ડ, તો એના ભેગું જો આપણે 20 થી 25 ml લીંબોળીનું તેલ નાખી દઈએ નીલેશભાઈ, તો એ બહુ સારું રિઝલ્ટ મળે, કારણ કે પાનમાં છૂટી જતું હોય. પણ અહીંયા બીજું એક વધારાનું કહી દઉં તમને કે જો આપણે ઉપરવા બધાએ છંટકાવ કર્યો હોય તો જ તમને લાંબા ગાળાનું રિઝલ્ટ મળશે, નકર ત્યાંથી હવા ભેગી પણ આવતી હોય. નકર આમાં બહુ લાંબુ રિઝલ્ટ મળે, સમજી લો 10 થી 15 દિવસ પણ મળી શકે, અને એનાથી હવામાન સાથ દે તો એનાથી ઊંચું પણ મળી શકે. પણ તમારે વીઘે 50 થી 55 લીટર પાણી ઉતારવાનું છે, વ્યવસ્થિત છંટકાવ કરવાનો છે, તો જ રિઝલ્ટ મળશે. કોઈ પણ એગ્રો તમે દવા લ્યો તો 2-4 મુદ્દા જોવા જોઈએ. કઈ કંપનીનું આપણે કોમ્બિનેશન કરવું જોઈએ અને કઈ કંપનીની, કારણ કે સારી કંપનીનું રિઝલ્ટ, સારી કંપનીનું તમે લેશો તો સારું રિઝલ્ટ મળતું હોય. કારણ કે અમે કન્ટેન્ટ દ્વારા વાત કરતા હોય તો તમે પણ એગ્રો જઈ કન્ટેન્ટ દ્વારા વાત કરો અને સારી કંપનીનું મારી લો. તો રાજુભાઈ, અત્યારે હવે ફૂગનાશક સારું લેવું પડે અને 50 થી 60 દિવસની મગફળી થઈ ગઈ છે, તેના માટે ફૂગનાશક કયું વાપરવું જોઈએ અત્યારે? ખેડૂત મિત્રો, સતત ભેજવાળા હવામાનને કારણે, અને નીલેશભાઈ લગભગ હવામાન વિભાગનું એવું કેવું છે કે 17-18 થી એક વરસાદનો વધુ રાઉન્ડ આવી શકે, તો લગભગ એ એવું કેવું છે કે 5-7 દિવસ ચાલી શકે. તો અત્યારે આપણે કોઈ સારું ફૂગનાશક છાંટવું જોઈએ, જેમાં હવે પાનના ટપકાનો રોગ આવશે, રાતળ ઘેરું દેખાશે, કારણ કે આપણી માંડવી હવે ગીસ થઈ ગઈ, મતલબ પાટલા અડી ગયો એટલે હવાની અવર જવર ઓછી થાય, રાતનો ઠાર ઝાકર આવતો હોય, એના માટે હવે ઊંચું ટેકનિક, જેમાં 1-2 તમને કહું કે ટેબુ કોનાઝોલ, જે ઝોલ ગ્રુપનું બહુ સારું ફૂગનાશક આવે, એના કોમ્બિનેશનમાં 2-3 આવે, એઝાસ્ટોબિન આવે, ટાઇફોલાકોનાઝોલ આવે, અને સૌથી જો નામથી ઓળખી તો પ્રાયોક્સરનું પણ નીલેશભાઈ સારું રિઝલ્ટ છે. પછી આપણે મૂવી એ પણ એનું જ આવે છે, એનું પણ રિઝલ્ટ સારું છે. અને જો તમારે એથી ઊંચું જવું હોય તો નેટિયાનું પણ ખેડૂત મિત્રો બહુ સારામાં સારું રિઝલ્ટ છે. પણ આ દવા તમારે દ્રાવણ અલગ કરવાનું છે, અને જે વોટર સોલ્યુબલ ખાતર આવે એના ભેગું ન છાંટો તો સારું. ખેડૂત છાંટે છે, રિઝલ્ટ મળે છે, પણ હું એમ કહું છું કે જો અલગથી છાંટો તો રિઝલ્ટ સારું મળે છે. ઘણા ખેડૂત મિત્રો ભૂલ કરતા હોય કે ગાડીએ દવા છાંટતા હોય નીલેશભાઈ, વીઘે લગભગ 25-30 લીટર પાણી ઉતરતું હોય માંડ, તો એમાં રિઝલ્ટ ન મળતું હોય. એટલે ખેડૂત મિત્રો, અમે અહીંથી જો કોઈ દવા કહેતા હોય ને, એ તમારે કોઈ પણ એગ્રેથી અને કોઈ પણ સારી કંપનીની લેવી, એટલે આપને રિઝલ્ટ મળે. અને ખેડૂત મિત્રો, ટૂંકમાં જ અમે એની કિંમત સહિતનો વિડીયો બનાવશું, તો એ પણ જોતા રહેજો. અને આગળ ઉત્પાદન કેમ વધારે લેવું, વોટર સોલ્યુબલ ખાતર ક્યાં વાપરવા, સાથમાં નીલેશભાઈ હવે આપણે આને પોષણ આપવું પડશે, કારણ કે માલ બની ગયો છે, તો એમાં માઇક્રોન્યુટ્રેટ કયો ગ્રેડ આપવો, સાથમાં એસિડ પણ આપવા પડતા હોય, એ કયો ગ્રેડ આપવો. અને એક બીજો ખેડૂત મને ઘણા પ્રશ્ન આવ્યા, એના વિશે થોડીક વાત કરી દઉં. ઘણા ખેડૂતનો પ્રશ્ન હતા કે હવે અમારે જમીનમાં ખાતર કયું આપવું, તો ખેડૂત મિત્રો, પૂરતી ખાતરની કોઈ ભલામણ નથી, પણ જો તમારે નાખવું જ હોય અને પાણી વધારે લાગતું હોય તો એક બેસ્ટ છે મેગ્નેશિયમ સલ્ફર, સસ્તું અને ખેડૂત મિત્રો સારું પણ આવે છે. કોઈ પણ કંપનીનું મેગ્નેશિયમ સલ્ફર વીઘે જો તમે 15 કિલો નાખી દો તો એનું સારામાં સારું રિઝલ્ટ છે. બીજા કોઈ ખાતરની ભલામણ નથી. તો ખેડૂત મિત્રો, અમે અહીંથી જે માહિતી આપી કે વીઘે 50 થી 55 લીટર પાણી ઉપર ઉતરવું જોઈએ, ક્યાં ક્યાં કોમ્બિનેશન કરવા જોઈએ અને કેમ છંટકાવ કરવો, તેની માહિતી મળતી હોય. અને જો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો. અને જો તમે અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અને ખેડૂત પુત્ર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમારા ખેડૂત ભાઈઓના ગ્રુપમાં અથવા તમારા ફેમિલી ગ્રુપમાં આ વિડીયો શેર કરી દેજો, જેથી તેને પણ માહિતી મળે અને ખેડૂત ભાઈ આગળ આવી શકે. બસ, તો આજના વિડીયોમાં આટલું જ. મળીશું પછી ક્યારેક પાછા વિડીયોમાં. અત્યાર બધાને જય માતાજી.